લાંચિયા અધિકારીઓ પર એસીબીએ મજબૂત ગાળ્યો કસ્યો છે। 24 કલાકમાં 5થી વધુ અધિકારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યોમાં જોવા મળતા આ એ જ લાંચિયા અધિકારીઓ છે જે એક બાદ એક સકંજામાં આવ્યા છે। એસીબી દ્વારા લાંચિયા ઉપર મજબૂત ગાળ્યા કસાયો છે, જેના પરિણામે છેલ્લા 24 કલાકમાં 5થી પણ વધારે અધિકારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપવામાં એસીબીને સફળતા મળી છે। ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત એસીબી બેઈમાન સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને ઝડપી રહી છે। આજે ગાંધીનગર, કચ્છ અને સાબરકાંઠામાંથી લાંચિયા ઝડપાયા, જેમાં પાટનગર ગાંધીનગરમાંથી આરટીઓ ઇન્સ્પેક્ટરને પ્રજાજન સાથે 1000ની લાંચ લેતા ઝડપાયો હતો, તો કચ્છના નખત્રાણામાં દેશલપરના મહિલા તલાટી લાંચ માંગતા રંગે હાથ ઝડપાયા હતા। બીજી તરફ સાબરકાંઠામાં પોલીસ કોન્સ્ટેબલ રાકેશ ડાભી 12,000થી વધુની લાંચ લેતા રંગે હાથ પકડાયો, તો ગઈકાલે પણ સુરતમાં રાજ્યવેરા અધિકારી અને મહેસાણામાં સર્કલ ઓફિસરને એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા। એસીબી નાગરિકોને પણ જાગૃત બની લાંચિયાઓ વિરુદ્ધની લડાઈમાં સહભાગી થવા અપીલ કરી રહી છે।